નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, નશીલી કફ સિરપ સહિતના નશીલા પદાર્થોનો વેપલો રાજ્યમાં ઠલવવામાં આવે છે, ત્યારે આ મુદ્દે રાજ્યની પોલીસ પણ નશીલા પદાર્થો ઠલવતા માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે। ભાવનગર એસઓજી પોલીસે પણ શહેરમાં ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો છે। ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાત રાજ્યમાં એટીએસના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થો શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાને આદેશ આપ્યો, જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલે ભાવનગર એસઓજીને જિલ્લામાંથી નાર્કોટિક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી, જે બાબતે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન અનુસંધાને એસઓજી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે દેવી પૂજક વાસ જૂના રતનપર તાલુકો જિલ્લો ભાવનગર ખાતે એનડીપીએસ અંગે રેડ કરતા એક ઇસમના કબજામાંથી સૂકો ગાંજો ઝડપાયો, જેનું વજન 9 કિલો 624 ગ્રામ થાય છે। આ ગાંજાની કિંમત ₹96,240 જેટલી છે તથા મોબાઈલ, આધાર કાર્ડ, ગ્રામ પંચાયતની વેરા પાવતી મળીને કુલ ₹1,01,240નો મુદ્દામાલ સાથે આ શખ્સને ઝડપી પાડ્યો અને તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે તેની સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરીને એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર CH મકવાણા ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો। 30 વર્ષીય આરોપી મુકેશભાઈ ઉર્ફે મુન્નો જયંતિભાઈ જહમુરિયાની ધરપકડ કરાઈ છે।